હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બહાર તમને જે મોંઘા ભાવમાં મળતી સેન્ડવિચ એ પણ આજે આપણે ઘરે એકદમ ઓછા ખર્ચામાં અને એકદમ સરળ રીતે ના ઓવન કે ના કોઈ પણ જાતની ઝંઝટ વગર તવા પર જ આ સેન્ડવિચ બનાવીશું. તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ સેન્ડવિચ કેવી રીતે બનાવી. તો સેન્ડવિચ બનાવવા સૌથી પહેલા આપણે ચટણી બનાવવાની છે. તો ચટણી બનાવવા માટે મેં અહીંયા ફ્રેશ ધાણા લીધા છે. તો ટોટલ 1 કપ જેટલા ધાણા લેવાના છે. જો તમારી પાસે ફુદીનો હોય તો તમે એ પણ લઈ શકો છો. અહીંયા આપણે લીલા મરચાં એડ કરી દઈશું. એક ટુકડો આદુનો એડ કરી દઈશું. અહીંયા તમે લસણ ખાતા હોય તો તમે 3 થી 4 નંગ જેટલી લસણની કળી એડ કરી શકો છો. સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી આપણે ખાંડ એડ કરી દઈશું, 1 ચમચી જીરું એડ કરી દઈશું અને 1 ચમચી આપણે સેવ એડ કરી દેવાની છે. સેવની જગ્યાએ તમે દાળિયા પણ એડ કરી શકો છો. અહીંયા આપણે 2 બરફના ટુકડા એડ કરીશું અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું. બરફના ટુકડા એડ કરવાથી આપણી સેન્ડવિચનો કલર એકદમ ગ્રીન રહે છે. તો હવે આપણે પાણી એડ કર્યા વગર જ એકદમ સરસ એવી પેસ્ટ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ચટણી એકદમ સરસ એવી પીસાઈ ગઈ છે અને ચટણીની કન્સિસ્ટન્સી આ રીતની રાખવાની છે. સેન્ડવિચમાં વધારે પતલી ચટણી નથી કરવાની, આ રીતની ઘાટી ચટણી આપણે રાખીશું. તો આપણી ચટણી અહીંયા તૈયાર છે. હવે આપણે સેન્ડવિચ માટે સ્ટફિંગ બનાવવાનું છે. તો અહીંયા આપણે એકદમ ઝીણું સમારેલું વેજીટેબલ લીધું છે. એમાં ડુંગળી, કેપ્સિકમ અને ગાજર એડ કર્યું છે. જો તમારી પાસે આના સિવાય મકાઈના દાણા હોય તો એ પણ તમે લઈ શકો છો. ટામેટા પણ આપણે ઝીણા સમારીને લીધા છે. 1 ચમચી ઓરેગાનો, 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું. સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને અહીંયા મેં 2 ચમચી જેટલો મેયોનીઝ લીધો છે. તો મેયોનીઝ આપણે 2 ચમચી જ લેવાનો છે. હવે આપણે સરસ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે. સરસ એવું મેયોનીઝનું કોટિંગ આવી જાય ત્યાં સુધી મિક્સ કરીશું. તમને લાગે કે કોટિંગ નથી આવતું તો તમે એક્સ્ટ્રા મેયોનીઝ પણ એડ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ એવું કોટિંગ આવી ગયું છે. હવે આપણું આ સ્ટફિંગ બનીને તૈયાર છે. તો હવે આપણે સેન્ડવિચ બનાવવાનું શરૂ કરીશું. તો સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા વ્હાઈટ બ્રેડ લીધી છે. તો આ રીતની સેન્ડવિચ માટે સ્પેશિયલી બ્રેડ આવતી હોય છે. જો તમારી પાસે આવી બ્રેડ ના હોય તો તમારે જે કોર્નરવાળી બ્રેડ આવે છે એ પણ લઈ તમે કોર્નરને કટ કરી શકો છો. તો અહીંયા આપણે સૌથી પહેલા બ્રેડ ઉપર બટર લગાવવાનું છે. તો બ્રેડ ઉપર આપણે સૌથી પહેલા બટરને સરખી રીતે લગાવી દેવાનું છે. બટરને લગાવ્યા પછી આપણે ચટણીને બ્રેડ ઉપર લગાવવાની છે. તો સરખી રીતે ચટણીને આપણે બ્રેડની બધી સાઈડ આવી જાય એ રીતે આપણે લગાવીશું. આ રીતે અને એક જ લેયરમાં લગાવીશું. તો અહીંયા આપણે ચટણી સરસ લગાવી દીધી છે. હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે તે આપણે આ બ્રેડ ઉપર લગાવવાનું છે. તો સ્ટફિંગને આપણે ગ્રીન ચટણી જે લગાવી છે એ બ્રેડ ઉપર જ આપણે સ્ટફિંગને એડ કરીશું. તો એકદમ સરસ એવું સ્ટફિંગ એડ કરવાનું જેથી આપણી સેન્ડવિચ ખાવામાં ટેસ્ટી લાગે. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે આ રીતે મેં સ્ટફિંગ લગાવી દીધું છે. હવે આપણે બીજી આમાં ટોટલ આપણે 3 બ્રેડનો ઉપયોગ કરવાનો છે. તો આપણે બીજી બ્રેડ લઈ લેવાની છે. એના ઉપર પણ આપણે સરખી રીતે બટરને લગાવી દેવાનું છે. તો બીજી બ્રેડ ઉપર તમારી પાસે જો ટમેટા કેચઅપ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. પણ આપણે આ બ્રેડ ઉપર પણ ગ્રીન ચટણી જ લગાવી અને સર્વ કરીશું જેથી આપણી આ સેન્ડવિચ એકદમ બહાર મળે તેવી બને. તો આપણે બીજી બ્રેડ પર ગ્રીન ચટણી લગાવી અને રેડી કરી દીધી છે. હવે આપણે આ બ્રેડ ઉપર વેજીટેબલ એડ કરીશું. તો મેં અહીંયા સ્લાઇસમાં કટ કરેલા ટમેટા અને ડુંગળી લીધા છે. તો એને આપણે આ રીતે ગોઠવી દેવાના છે. જો તમારી પાસે આના સિવાય કાકડી હોય તો તમે કાકડીને પણ આ રીતે સ્લાઇસ કરી અને એડ કરી શકો છો. હવે આપણે સેન્ડવિચ મસાલો આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું અને આપણે આ જે સ્ટફિંગ બનાવ્યું છે એના ઉપર આપણે મોઝરેલા ચીઝ એડ કરી દઈશું. તો તમારી પાસે ચીઝ સ્લાઇસ હોય તો તમે એ પણ એડ કરી શકો છો. હવે આપણે જે વેજીટેબલ વાળી સેન્ડવિચ છે એને આ રીતે ઉપર રાખી દેવાની છે અને આપણે એક એક્સ્ટ્રા બ્રેડ લઈશું એના ઉપર પણ બટર લગાવી અને રેડી કરી દઈશું. તો બટર લગાવીશું તો આપણી સેન્ડવિચ ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો આપણે એ બ્રેડને પણ રેડી કરી દીધી છે. તો આ રીતે આપણે તેને ઉપર રાખી દઈશું અને બ્રેડની ઉપરની સાઈડ પણ આપણે બટર લગાવી દઈશું. તો હવે આપણે આ સેન્ડવિચને કૂક કરવાની છે. તો તમારી પાસે જો ગ્રીલર મશીન હોય તો તમે એના પર પણ આ સેન્ડવિચ બનાવી શકો છો. તો હવે આપણે તવા ઉપર જ આ સેન્ડવિચ બનાવીશું. તો તવો મેં ગરમ કરવા રાખી દીધો છે.
તો તવા ઉપર પણ આપણે અડધી ચમચી જેટલું બટર એડ કરી દઈશું. તો બટરને આપણે આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે અને પછી આપણે જે સેન્ડવિચને તૈયાર કરી છે બ્રેડવાળી એને આપણે આ રીતે રાખી દેવાની છે. તો જે ભાગમાં આપણે બટર લગાવ્યું હતું એ ભાગ આપણે નીચે રાખવાનો છે. તો આ રીતે આપણે ગોઠવી દઈશું અને ઉપરના ભાગ ઉપર પણ આપણે બટર લગાવીશું. તો અહીંયા આપણે આ ઉપરના ભાગ ઉપર પણ બટરને લગાવી અને આ રીતે સેટ કરી દેવાનું છે. તો હવે આપણે સેન્ડવિચને 2 મિનિટ જેવું થવા દેવાનું છે અને એ પણ સ્લો ગેસ ઉપર થવા દઈશું. ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની, નહીં તો સેન્ડવિચ નીચેથી બળી જશે. એટલે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને આપણે તેને સરસ ડિઝાઇન આવે ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાની છે. તો લગભગ 1-2 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરતા રહેવાનું છે. તો તમે જોઈ શકો છો નીચે આ રીતની ડિઝાઇન આવી ગઈ છે. હવે આપણે બીજી સાઈડ પણ બટર લગાવેલું છે તો બીજી સાઈડ પણ આપણે તેને કૂક કરી લઈશું. તો બંને સાઈડ આ રીતની ડિઝાઇન આવી જાય ત્યાં સુધી આપણે સેન્ડવિચને કૂક કરવાની છે. તો તમારે અહીંયા જો કોઈ વજનવાળું વાસણ મૂકવું હોય તો તમે એને વજનવાળું વાસણ મૂકીને પણ આ સેન્ડવિચ કૂક કરી શકો છો. અહીંયા આપણે બંને સાઈડ સેન્ડવિચને કૂક કરી લીધી છે. તમે જોઈ શકો છો આ રીતની ડિઝાઇન બી પડી ગઈ અને ચીઝ પણ અંદર મેલ્ટ થઈ ગયું છે અને સેન્ડવિચ પણ આપણી સરસ એવી થઈ ગઈ છે. તો હવે આપણે તેને બહાર કાઢી લઈશું અને એવી જ રીતે બીજી સેન્ડવિચને પણ આપણે સેમ એ જ રીતે કૂક કરીશું. તો આપણે બટર લગાવી ગ્રીસ કરી લઈશું અને પછી આપણે સેમ એ જ રીતે બ્રેડને કૂક કરી લેવાની છે. જે રીતે આપણે આગળ કર્યું બટર લગાવતા જઈશું અને બંને સાઈડ એને શેકી લેવાની છે. તો આ રીતે તમે સેન્ડવિચ શેકશો તો તમારી સેન્ડવિચ એકદમ બહાર મળે તેવી બનશે. આમાં આપણે કોઈ જાતનો મશીનની પણ જરૂર નહીં પડે. તો હવે આપણે સેન્ડવિચને કટ કરીશું. તો આ રીતે ધારવાળું ચક્કુ આપણે વચ્ચેથી આ રીતે કટ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી સેન્ડવિચ એટલી સરસ બની છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય. તો આ સેન્ડવિચ બજારમાં તમને મોંઘા ભાવમાં મળતી હોય છે, પણ જ્યારે તમે ઘરે બનાવશો તો એકદમ ઓછા ખર્ચામાં અને તમે પેટ ભરીને ખાશો અને ઘરના બધા સભ્યો આ સેન્ડવિચ ખાઈને ખુશ થઈ જશે. તો તમે પણ આ રીતની સેન્ડવિચ નથી બનાવી તો એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરી લેજો. તો તમને આ મારી વેજ ક્લબ સેન્ડવિચની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો. મારી ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય અને આવી જ નવી રેસીપી મારી ચેનલ પર આપેલી છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. તો આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.